લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નંદાસણ નજીકથી ગાડીમાંથી 72,000ના દારૂ સાથે ડ્રાઈવરને ઝડપ્યો. પોલીસે દારૂ સહિત ₹3,75,090નો મુદ્દામાલ જપ્ત કર્યો. નંદાસણ પોલીસ સ્ટેશનમાં 2 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. નંદાસણ પોલીસે બાતમીના આધારે રેડ કરી નંદાસણ નજીકથી ગાડીમાંથી ₹72,090ની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન 525 નંગ જપ્ત કરી એક ઈસમને ઝડપી પાડ્યો, જ્યારે અન્ય ઈસમ હાજર મળી આવેલ ન હતો. નંદાસણ પોલીસ સ્ટાફ વન મોબાઈલમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ગણેશપુરા નજીક આવતા તેમને પોલીસ સ્ટેશનથી બાતમી મળી હતી કે એક સફેદ કલરની I-20 ગાડી મહેસાણા તરફથી આવી છત્રાલ તરફ જનાર છે. જે આધારે નંદાસણ પોલીસે નંદાસણ બ્રિજ નજીક પેટ્રોલ પંપ પાસે હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી બાતમીવાળી આવનાર ગાડીને ઊભી રાખી તેમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂની બોટલ તથા બિયરની ટીન મળી કુલ નંગ 525, જેની અંદાજિત કિંમત ₹72,090 તથા ગાડી કિંમત ₹3 લાખ અને મોબાઈલ મળી ₹3,75,090નો મુદ્દામાલ કબજે કરી અમદાવાદ નરોડા પાટિયાના કુણાલ ઉર્ફે ગુડ્ડુ રાજેશભાઈ હઠીસિંહ પરમાર છાલાને ઝડપી પાડ્યો હતો, જ્યારે કટોશણનો બાપુ નામનો દારૂ આપનાર ઈસમ હાજર મળી આવ્યો ન હતો. નંદાસણ પોલીસ સ્ટેશનમાં 2 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.